કટક આવે ને જો જાય ઇલેક્ટ્રિક ટ્રેન હે ભાઈ ગા ગઈ તો હું દેખાય ગઈ ઓલી સાઈડ તો દેખાય નહીં આમ વહી ગઈ એ સાઈડ તો દેખાય નહીં જો તો ઉપર જાય આમ જાય જો સીધી સીધી ભાભી ને ઉતારી દીધા હે કોલેજ છે કોલેજે ઉતારી દીધા ને કોલેજે વયા જાય હે અને અમે જઈએ હવે ઘરે બરોબર તો રસ્તામાં ક્યાંક મળીએ હવે આવજો હવે રામે રામ ગુડ મોર્નિંગ દોસ્તો તો કેમ છો મજામાં જશો કારણ કે આપણે બ્લોગ જોતા હોય તો બધા મજામાં જશો તો દોસ્તો અત્યારે આપણે આવી ગઈ છે દુકાને અત્યારે 9:15 થઈ ગયા છે અને દોસ્તો આપણે આજે જુનાગઢ જવું છે તો મસ્ત મજાના કપડાં પહેરી લઈને તૈયાર થઈ જઈએ પછી આપણે નીકળીએ જુનાગઢ સાઈડ તો પેલા મસ્ત મજાના તૈયાર થઈ જાય બરોબર તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો દોસ્તો આપણે જુનાગઢ તો જવું છે જુનાગઢ પણ શું લેવા જવું છે એ તો તમને કીધું પણ નથી તો કહી દઉં કે જુનાગઢ આપણે કટલેરીનો થોડુંક માલ ભરવા જવો છે તો અસ્મિતા તૈયાર થઈ જાય ને આપણે જો માલ કઈક છે ને થોડોક ભરવાનો બાકી છે તો થોડોક ભરી આવી માલ બરોબર થોડોક ઘટે છે માલ તો માલ ભરતા આવી આપણે જુનાગઢ જઈએ તો આપણે પૂગી ગયા છે ઉપલેટા અત્યારે પુલ ઉપર પૂગી ગયા છીએ બરોબર અને પાછલું લોકેશન જોવો તમે કેમ છે આ તો કઈ બોલે નહીં તો ઊભી જ હોય દાંત કાઢ્યા રાખે બરોબર જો આપણે પુલ ઉપર ઉભા છે જો આ જામજોધપુર હાઈવે છે અને આ ઉપલેટા આ સાઈડ આવેલું છે જો આ બધું દેખાય ઉપલેટા છે અને અમે ઉપર ઊભી ગયા પુલિયા ઉપર હું કહો પોરો ખાઈ લઈ 10:30 થઈ ગયા છે આ તો હું જોતી હોય હું જો અહીંયા પોપટ નથી જોયા ની પોપટ જોયો કેટલા બધા બેઠા જો પોપટ ઉડે અહીંયા પુલ માથે તો હવે ક્યાં જવાનું છે હવે તો ક્યાં ઉપર રહી કે સીધા જુનાગઢ રસ્તામાં ક્યાંક ઉપસી હજી માવો બાવો ખાસી રસ્તામાં ક્યાંક રાખી તો રસ્તામાં હે ને ઓલું પવન ચક્કીનું પાંખ્યું પડ્યું હોય જોવો કેવું હે કેવડું મોટું હે પાંખ્યું ઉપલેટા ઓલો ટોલ નાકું હે ને ત્યાં બાજુમાં છે મોટા મોટા પાંખા હે હાઈવે ઉપર છે પવન બહુ લાગે છે તો મૂંગો હવાનો વાર લીધો હે હાઈવે ઉપર તો પવન બહુ લાગે કાકરિયું પણ એવી ઉડે જો આ રસ્તામાં કાકરિયું કેવી ઉડે મૂંગો વાર લીધો તો દોસ્તો આપણે પૂગી ગયા છે જોલ કેવું ધોરાજી ટપી ગયા છે રસ્તામાં ઉભા છે પાણી પીધું અને હવે મસ્ત બજારનો માવો બનાવીએ એટલે કે આવી જાય જુનાગઢ માવો આવી ગયો છે આંખો ખુલતી નથી હમો સૂરજ એવો આવે છે ને અસ્મિતા તો વિડીયો ઉતારે મારા હું એનો ઉતારું લાવી જો હાવ કેમે થવા માંડ્યું ટોપી બે રીતે હા તો જો ભાઈ આને ત્યાં બોલતા આવડતું જ નથી આવડે તને બોલતા નહીં દાંત કાઢ્યા રાખે આપણે બોલતા કઈ ના આવડે બરોબર તો મસ્ત મજાનો માવો ખાઈને પછી નીકળી જાય કારણ કે હજી વાસુ રાહ જોવે છે એને જવું છે ભણવા બરોબર આપણે પૂગી જાય 12:30 ભણવા આવ્યો જાય એને પેલા આપણે પૂગવાનું હોય ને પાસે તો પૂગી જઈએ દોસ્તો આપણે પૂગી ગયા છીએ લલિતભાઈના ઘરે અને ખાવાનું તૈયાર થઈ ગયું છે જો ખાવાનું બનાવે છે આ બાઈ રોટલા કરતી હતી એક બાઈ આ શું બનાવે છે પોરો આ રોટલા બનાવે છે જો બની ગયા તમારા રોટલા કેવા બનાવ્યા તો સારું જમી લઈએ આપણે મસ્ત મજાનું ભોજન બની ગયું છે અત્યારે વાગી ગયા છે 3 3:30 જેવું થઈ ગયું છે અને આપણે જવાનું છે હવે ખરીદી કરવા હવે ખરીદી કરી આવી થોડાક સુડલા ને એવું બંગડીઓ લેવાનું હતું લે હા તો નીકળીએ આવી જઈએ ઓલી
હા અંદર કંઈક બકવાસ કરે છે ના રોકાવાના જ છે રોકાવાનું કંઈક કરે છે જોઈએ હવે આગળ જઈને હવે કેટલાક વાગે નવરા થાય પેલા જઈ ખરીદી કરી આવી પછી પાછા આવીને મળશે અને જો કે ત્યાં કંઈક સારું હશે તો છૂટ લેહી નકર પાછા અહીંયા આવીને મળશે. અસ્મિતા નીકળી ગઈ છે ખરીદી કરીને જો હાથમાં થેલા હે ખરીદી કરીને ભાગ્યા નીકળી ગયા બરોબર અને પાર્કિંગમાં ગાડી પડી છે જોતા ને મોટું થઈ ગયું હા કઈ ગયો થકાઈ ગયું ઠેલા ઉપાડી જ્યાં હાથમાં ઠેલા હે ઠેલા લઈને જઈએ. પાર્કિંગમાં જઈએ ગાડી પડી છે ખરીદી કરી નાખી જો આટલી ખરીદી કરી છે અને આનું તો મોટું થઈ ગયું છે અને 60 થઈ ગઈ કેટલા વાગી ગયા 6:30 જેવું થઈ ગયું 3 વાગ્યાના આવ્યા હતા 3 વાગ્યાના આવ્યા હતા 60 થઈ ગઈ ગાડી જ્યાં પાર્કિંગ કરેલી હતી આપણી આયા પૂજા ત્યાં પોલીસ સ્ટેશન છે ત્યાં પાર્કિંગ કરેલી હતી. તો હવે ક્યાં જવું દુખે ને માથું એટલું દુખે ને માથું દુખવા માંડ્યું અહીંયા ટ્રાફિકને લીધે. તો હવે લલિતભાઈના ઘરે જઈએ ત્યાં વાસુ આવી ગયો હશે ભણીને બપોરે તો આવ્યા તો વાસુ છે ને ભણવા આવી ગયો તો હવે જઈએ વાસુને મળીએ પછી જવા દઈએ તો નીકળી જવું છે તો નીકળી જવું બરોબર. તો કેમ છે વાસુ મજામાં એમ કહે છે મજામાં છે બરોબર. વાસુને મળી લીધું છે આ બે અહીંયા બંગડીઓ જોવા વર્ગી ગઈ છે બંગડીઓ ઢગલો કરીને બેઠ્યું હોય. હા ભાઈ ભણીને આવતા રહ્યા છે. મજા આવી ભણવાની મજા આવી ગઈ છે ભણવાની. અને અત્યારે કેટલા વાગી ગયા જો એમાં પાછા હે ને આમાંથી તમે ગમે ઈ કરો અને હજી લેસન બાકી છે કરો ને તોય થઈ જાય એ લેસન કરી લઈએ અને આપણે ઘણી વાર પોરો ખાઈએ હવે થકાઈ ગયું કયું ના ગયા હતા એક તારે. તો દોસ્તો અત્યારના વાગી ગયા છે 10 અને હવે આપણે સુઈ જઈએ અને મળશું હવે કાલે. તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો હવે કાલે મળશું. મોર્નિંગ દોસ્તો તો આજનો બીજો દિવસ ઉગી ગયો છે અને આપણે હવે જવાનું છે ઘરે. તો આ બધો સામાન લઈ લીધો તૈયાર થઈ ગયા છે અને વાગી ગયા છે 8:30. તો તૈયાર થઈ ગયા સામાન બધો લઈ લઈને બહાર નીકળીને પછી રસ્તામાં ક્યાંક મળીએ. હવે નીકળવું છે કારણ કે મોડું થઈ ગયું. ભાભીને ઉતારી દીધા છે કોલેજ છે કોલેજે ઉતારી દીધા ને કોલેજે વયા ગયા છે અને અમે જઈએ હવે ઘરે બરોબર. તો રસ્તામાં ક્યાંક મળીએ હવે આવજો હવે રામે રામ. તો આપણે આવી ગયા છે ઉપલેટા પૂગી ગયા છીએ હાઈવે ઉપર ઊભા છે. અસ્મિતા તો હવે થાકી ગઈ કે બહુ થાકોડો લાગ્યો છે. જો ઉપલેટા આવી છે કેવું દેખાય હે ને ટકાટક હાઈવે ઉપર ઊભા છે અને જો થાકોડો લાગ્યો મોઢામાં જીભ નહીં બહુ થાકી ગઈ બેઠી હતી એટલે ગાડીમાં બેન થાકી ગઈ છે. ટ્રેનની રાહ જોઈએ હવે ટ્રેન આવે ને પુલિયા ઉપર છે ને ઊભા પુલ ઉપર ને ટ્રેન આવશે તમને બતાવું કે ટ્રેન માથેથી પુલ ઉપરથી કેવી લાગે છે. તો ટ્રેન આગળ આવશે તો ઘડીક વાર રાહ જોઈએ આપણે ટ્રેન આવે બરોબર. જો ટ્રેન કેવી મસ્ત આવે છે ટકાટક આવે ને જો જાય ઇલેક્ટ્રિક ટ્રેન હે ભાઈ ગા ગઈ તો હા દેખાય ગઈ ને ઓલી સાઈડ તો દેખાય નહીં. તો આપણે જો અહીંયા ભૂજામાં છે રાખી દીધી હતી હવે આયા પાસે જાય પાછા હા કાંઈ મૂકી નોકો ટ્રેન હે ને આવે છે તો ટ્રેન જોઈએ આપણે તો ખરાબ હોત ને હસી તો ઉપલેટા હજી ના પૂઈ ઓલો વાય ના પૂઈ ગયો ચોરાજી એવું હોય પા હિંતેર આવતી હતી બાપી હતી સુધી ના હોય હિંતેર મને તો રસ્તો જ બીજો લઈ ગયો કયો રસ્તો બીજો કેવાનો સારો જ છે. ઉપલેટા નીચે પુલ નીચે આવી ગયા છે અને ચા તો પીધી નહીં અને આપણે મેડમ થઈ ગયા ભૂખા કે વેફર ખાવી આપણે તો વેફર જ ખાયા ક્યાં બતાવી વેફર ક્યાં મોરી વેફર ખાઈ બોલતા કાંઈ આવડતું નથી આવડે બોલતા મૂંગી હો મૂંગી છે એમ કે બોલતા નથી આવડતું એકલી ખાઈ કહેતી નથી મને તો
લે હાલો બધા ખાવા. મને તો કહેતી નથી ને પાછી થઈને કે હાલો બધા ખાવા. મને ખાવાનું કહેતી નહીં, એકલી એકલી ખાય. મેં તો જો પાણી પી લીધું અને માવો લઈ આવ્યો હું. પાણી પીને હવે માવો ખાઈ લઈ, પછી હવે નીકળીએ ધીરે ધીરે. હવે થાકી ગયા હવે તો ગાડી હાથી હાથી. દોસ્તો આપણે ભઈ ગયા છીએ ગધેથળ ગાયત્રી આશ્રમ. જો ગધેથળ ગાયત્રી આશ્રમ. ગધેથળ ગાયત્રી આશ્રમ એને ખારચિયા પાસે આવ્યું છે અને આપણે ભોગવા આવ્યા છે ખારચિયા. તો ગધેથળ જો આમાં આવેલું છે. ક્યારેક જાસી ટાઈમ મળશે ને ત્યારે ત્યાંનો બ્લોગ બનાવશે, ત્યાં જાસી આપણે. જાવું ને ગધેથળ, ગધેથળ ગધેથળ જાસી ગધેથળ. હા તો બીવી કે હમણાં રોગ આવે છે ગુલર છે કે સામાન ભેગો એ પડવાની બીક લાગે. સામાન દે છે નહીં. અહીંયા આગળ ઠેલો હે, એની પાસે ઠેલો હે, હેઠે ઠેલો ટીંગાઈ હે. આ કોઈ ઠેલા ઠેલા હે, ઠેલા ટીંગાડ્યા હે બરોબર. અને આને તો તમે ઓળખતા જઈશો, શું કહેવાય આને? બફેલો. ભેંસું કહેવાય, ભેંસું. ભેંસું હતી, ભેંસું. એને બહુ ધ્યાન રાખવું પડે, બીક લાગે એનાથી. અને આપણે પૂગ્યા છીએ રબારિકા. જો હા છે રબારિકા. રબારિકા ગામ કેમ છે? રબારિકા. તો હમણાં ખારેચી આવી જાય, પછી પાનેલી આવી જાય, પછી સિદ્ધસર આવી જાય, અને પછી આપણું જામજોધપુર આવી જાય બરોબર. તો હવે તમને દુકાને જઈને જ મળશે. તો રસ્તામાં કે ઊભા રહી તો રહી, નકર હવે ડાયરેક્ટ જામજોધપુર આપણે દુકાને. નહીં એને તો નાસ્તો કરી લીધો એટલે એને કઈ ઉપાધિ હે નહીં, વેપાર ખાઈ લીધી. હવે જામજોધપુર જઈને કઈ ખાઈ. આપણે પૂકી ગયા છીએ અત્યારે દુકાને. દુકાને આવી ગયા છીએ આપણે, અને અસ્મિતા બધા ઓલા પેકિંગ જે પાર્સલ કર્યા હતા ને એ બધા ખોલી અને ચૂડલા બનાવે છે. જો તમે ચૂડલા કેવા બનાવે છે. આપણે તો આવડતું નથી, એ બનાવે છે. જોઈએ આપણે કેવા બનાવે. નીચે બેઠી બેઠી બનાવે. કેવો બનાવ્યો છે? આમાં બંગડી એડ કરવાની છે. બંગડી એડ કરવાની તો કરો એડ. આગળ બતાવી બરોબર. મસ્ત પહેલા બનાવી લઈએ પછી તમને બતાવીએ કેવા બને. દોસ્તો કીધું હતું ને કે ચૂડલા બનાવીને પછી તમને મળું. તો ચૂડલા બની ગયા બરોબર. જો કેટલા ચૂડલા બનાવ્યા. જો અસ્મિતાએ બનાવ્યા ચૂડલા. જો કેટલા બધા બનાવી નાખ્યા. આ એક નંબર. ઉભા રહ્યો આમ હરખુંથી બતાવો. એક નંબર પછી આ બે. જો કેવા આને કહેવાય દરબારી ચૂડલા. દરબારી ચૂડલા. હા મસ્ત બન્યો ને. આ અત્યારે ચૂડલો હાલે ને એ ટાઈપનો ચૂડલો છે. પંજાબી. પંજાબી. તો આવા ચૂડલા બનાવ્યા છે. જે કોઈને લેવા હોય એ આવી જાજો. તમારા બંગડીમાંથી જેવો ચૂડલો બનાવો એવો તાત્કાલિક બનાવી આપ. જે બંગડી ગમતી હોય એ બંગડી કહેવાની, એ બંગડીમાંથી ચૂડલો બનાવી દેશે બરાબર. અને જેવો જોતો હોય એવો તમારે જે શું કહેવાય કે જેટલો મોંઘો જોતો હોય, સસ્તો જોતો હોય, જેવો જોતો હોય એવો તમારે મેળાએ બંગડી પાસ કરીને બનાવી લેવાનો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાંઈક એવા નવા બ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. ટાટા બાય બાય. આવજો. આ તો કંઈ બોલશે નહીં. તો મળીએ કાંઈક નવા બ્લોગમાં. ત્યાં લગન બાય.